તો કેમ છો મિત્રો, સ્વાગત છે મારી આ ચેનલ ટ્રાવેલ વિથ મુકેશમાં તમારું। આજે આપણે વાત કરીશું રણોત્સવની, જ્યાં કઈ રીતે પહોંચવું, ક્યારે જવું અને ક્યાં રોકાવું અને કુલ ખર્ચો કેટલો થશે તેની માહિતી હું તમને આજે આપવાનો છું। તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર પણ કરજો। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। સૌપ્રથમ વાત કરીએ આપણે રણોત્સવમાં ક્યારે જવું। રણોત્સવમાં જવાનો બેસ્ટ ટાઈમ છે મિત્રો નવેમ્બરથી લઈને ફેબ્રુઆરી મહિનો। આ જ મહિને રણોત્સવનું આયોજન કરવામાં આવે છે। રણોત્સવમાં પહોંચવા માટે નજીકમાં ભુજ રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને એરપોર્ટ પણ છે। તમે તમારા આયોજન પ્રમાણે ત્યાં આવી શકો છો। ભુજ આવ્યા પછી સફેદ રણ લગભગ 80 કિલોમીટરની આસપાસ છે। ભુજથી સફેદ રણ પહોંચવા માટે લગભગ તમારે બાય રોડ 1 થી 2 કલાક લાગી જશે। તમારે ફક્ત એટલું ધ્યાન રાખવાનું છે કે ભુજથી કોઈ ડાયરેક્ટ બસ સફેદ રણમાં જતી નથી। સફેદ રણમાં પહોંચવા માટે તમારે બાઇક કે ટેક્સી ભાડે કરવી પડશે। ટેક્સી લગભગ તમારે 3 થી 4 હજાર રૂપિયામાં પડશે। સફેદ રણમાં જવા માટે મિત્રો ત્યાંની પરમિશન લેવી પડે છે। તમે પરમિશન વગર ડાયરેક્ટ સફેદ રણમાં જઈ શકતા નથી, કારણ કે તે એક બોર્ડર ઉપર આવેલો એરિયા છે, તેથી ત્યાં વધારે સિક્યોરિટી હોય છે। તમારી જોડે પરમિશન લેવાના મિત્રો 2 રસ્તા છે। પહેલો રસ્તો બિંદિયારા ચેકપોસ્ટ। બિંદિયારા ચેકપોસ્ટ ઉપર તમે મેન્યુઅલી પરમિશન લઈ શકો છો, પણ ધ્યાન રાખો કે ત્યાં એક લાંબી લાઇનમાં તમારે ઊભા રહેવું પડશે। અને જો તમારે લાંબી લાઇનમાં ના ઊભા રહેવું હોય તો બીજો એક રસ્તો છે મિત્રો ઓનલાઈન પરમિશન। ઓનલાઈન પરમિશન લેવા માટે તમે મિત્રો ગવર્મેન્ટની વેબસાઇટ rnpermitgujarat.government.in સાઇટ ઉપર જઈને તમે પરમિશન લઈ શકો છો। આની ફીસ લગભગ 100 રૂપિયા જેટલી છે। હવે આપણે વાત કરીશું મિત્રો ક્યાં રોકાવું। ચલો, તમે પરમિશન લઈને સફેદ રણમાં તો પહોંચી ગયા, પણ તમે રોકાશો ક્યાં? અહીં લોકોને કન્ફ્યુઝન થાય છે કે ટેન્ટ સિટીમાં રોકાવું કે લોકલ હોમ સ્ટે કરીએ। જો તમે ટેન્ટ સિટીમાં રોકાવા જાવશો તો એક ગવર્મેન્ટ તરફથી બનાવવામાં આવેલો એક સેટ છે, જે સફેદ રણની એકદમ નજીક હોય છે, જ્યાં તમને એસી ટેન્ટ, કલ્ચર પ્રોગ્રામ અને તમારો જમવાનો પણ સમાવેશ થાય છે। આ થોડું મોંઘું હોય છે। ટેન્ટ સિટીનું પેકેજ તમને મિત્રો 8,000થી લઈને 25,000 રૂપિયા સુધી રહેશે। બીજો વિકલ્પ છે મિત્રો રોકાવા માટેનો લોકલ હોમસ્ટે। તમે ત્યાં આજુબાજુના ગામમાં પણ રોકાણ કરી શકો છો। દાખલા તરીકે ગોરીવલી, ધોરડો અને બીજા નજીકના ગામમાં પણ રોકાઈ શકો છો, જ્યાં તમે ટ્રેડિશનલ તરીકે રોકાઈ શકો છો, જેનો ચાર્જ લગભગ 2,000થી 4,000 રૂપિયા હોય છે, જેમાં તમારે જમવાનો પણ સમાવેશ થઈ જાય છે અને તમે અહીંનું જે લોકલ કચ્છનું જમવાનું છે તે પણ જમી શકો છો, જે હોટલથી પણ વધારે સરસ હોય છે। હવે તમે સફેદ રણમાં આવી ગયા છો, તમારી પાસે પરમિશન છે અને રહેવાની પણ જગ્યા છે। સફેદ રણની આજુબાજુની ફરવાની વાત કરીએ તો તમે ભુજ સિટીમાં પણ ફરી શકો છો, જેમાં મુખ્ય જગ્યા છે આઈના મહેલ, પરાગ મહેલ અને જોડે સ્વામિનારાયણ મંદિર પણ જોવાનું ભૂલતા નહીં, કારણ કે તે પ્યોર માર્બલથી બનાવવામાં આવેલ છે। બીજા દિવસે તમે કાળો ડુંગર મતલબ કે બ્લેક હિલની સાઈડ ઉપર જઈ શકો છો, જે કચ્છનો સૌથી ઊંચો પોઈન્ટ છે, જ્યાંથી તમને સફેદ રણનો નજારો એકદમ સરસ જોવા મળશે। સાંજે તમે સફેદ રણમાં જાઓ અને મીઠા પર ચાલો અને સનસેટનો આનંદ ઉઠાવો, કારણ કે અહીંયા આકાશ પર્પલ અને પિંક થઈ જાય છે અને ફોટા પાડવા માટે પણ એક બેસ્ટ વ્યૂ તમને મળી જાય છે। ત્રીજા દિવસે રિટર્નમાં તમે નીરોના ગામમાં જરૂર રોકાવો, કારણ કે આ જગ્યા ફેમસ છે તેના હાથવણાટના કામ માટે। અને જો તમારી જોડે ટાઈમ હોય તો માંડવી બીચ પણ જઈ શકો છો, કારણ કે ત્યાં છે વિજય વિલાસ પેલેસ, જ્યાં ઘણી બધી બોલિવૂડ મૂવીનું શૂટિંગ કરવામાં આવ્યું છે। તો હવે વાત કરીએ આપણી જગ્યાએ ફરવામાં ટોટલ ખર્ચો કેટલો થશે મિત્રો। તો તમે બજેટ પ્રમાણે ચાલશો તો તેમાં તમારે પ્રતિ વ્યક્તિ 8,000થી 10,000 રૂપિયા ખર્ચો આવશે, અને જો તમે લક્ઝરી સુવિધા જોઈએ છે તો પ્રતિ વ્યક્તિ 25,000થી 30,000 રૂપિયાનો ખર્ચો આવશે મિત્રો। તો આજના વિડીયોમાં મિત્રો આટલું જ। જો તમને આ વિડીયો આ વખતે તમે રણોત્સવમાં જવાના હોય તો તમે મને કોમેન્ટમાં જણાવો, અને આવા જ બીજા સ્થળોની માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।